ક્યારે વિચાર્યું છે કે સ્કૂલમાં અચાનક આગ લાગે કે પછી ભૂકંપ જેવી કોઈ આપત્તિ આવે તો આપણા બાળકોનું શું? શું એ લોકો સુરક્ષિત છે? ચલો આજે આપણે ગુજરાતના એક ગામની વાત કરીએ જ્યાં આ સવાલનો એક જબરદસ્ત જવાબ આપવામાં આવ્યો છે. સાચું કહું તો આ સવાલ દરેકના મનમાં હોવો જ જોઈએ, પછી ભલે એ માતા-પિતા હોય કે શિક્ષક. શું આપણી શાળાઓ ખરેખર કોઈપણ આપત્તિ માટે તૈયાર છે? ચાલો આજે એ જ જોઈએ કે સાચી તૈયારી કોને કહેવાય અને એ કેવી રીતે થાય છે. તો પછી આનો ઉપાય શું? જવાબ આપણને મળે છે ગુજરાતના જ એક ગામમાંથી. નામ છે ભાઈલાકુઈ. ત્યાંની એક સ્કૂલે કંઈક એવું કર્યું છે જે બધા માટે એક મિસાલ બની ગયું છે. એમણે ઉજવ્યો એક સલામતી સપ્તાહ. આ વાત છે જાન્યુઆરી 2026ની. ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલી ભાઈલાકુઈ પ્રાથમિક અને માધ્યમિક શાળાની. અહીંયા વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને ભેગા કરીને કુદરતી આફતો સામે કેવી રીતે લડવું એની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી. અને જુઓ, આ કોઈ એકલા દોકલાનું કામ નહોતું. આ એક આખો સહિયારો પ્રયાસ હતો. પ્રેરણા મળી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે GSDMA પાસેથી. સૂચના આપી ખેડાના કલેક્ટર સાહેબે અને આખી ટ્રેનિંગને પાર પાડી કપડવંજ નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમે. સાચા અર્થમાં એક પરફેક્ટ ટીમ વર્ક. તો આ ટ્રેનિંગમાં સૌથી પહેલું અને સૌથી અગત્યનું શું શીખવાડવામાં આવ્યું? એ હતું ફાયર સેફટી એટલે કે આગ સામે રક્ષણ. કારણ કે જુઓ, આગ જેવી ઘટનામાં જો થોડી પણ જાણકારી હોય તો કોઈનો જીવ બચી શકે છે. સમયસર લીધેલું એક નાનું પગલું પણ બહુ મોટો ફરક પાડી શકે છે. આ તાલીમનો મુખ્ય હેતુ એકદમ સિમ્પલ હતો. સ્કૂલમાં દરેક વ્યક્તિને, પછી એ સ્ટુડન્ટ હોય કે ટીચર, એમને ખબર હોવી જોઈએ કે આગ લાગે ત્યારે ગભરાવાને બદલે શું કરવું. એમને એ પણ શીખવવામાં આવ્યું કે દરેક આગ સરખી નથી હોતી અને અલગ અલગ પ્રકારની આગ માટે કયા પ્રકારના ફાયર એક્સ્ટિંગ્વિશરનો ઉપયોગ કરવો. જુઓ, આ જાણકારી બહુ જ કામની છે. જેમ કે લાકડા, કાગળ જેવી સામાન્ય આગ હોય તો એના માટે A, B, C, DCP ટાઈપનો બાટલો ચાલે. પણ જો પેટ્રોલ, ડીઝલ જેવા કોઈ પ્રવાહીમાં આગ લાગી હોય તો એના માટે જોઈએ ફોમ ટાઈપ. અને સૌથી અગત્યનું, જો શોર્ટ સર્કિટ કે કોઈ ઇલેક્ટ્રિકલ સાધનમાં આગ લાગે તો પાણી તો બિલકુલ નહીં. એના માટે વપરાય CO2 ટાઈપ એક્સ્ટિંગ્વિશર. આ નાની નાની વાતો છે પણ ખરેખર જીવન બચાવી શકે છે. પણ ખાલી વાતો કરવાથી કે ચોપડીમાં વાંચી લેવાથી શું થાય? કંઈ નહીં. સાચી સમજ તો ત્યારે જ આવે જ્યારે તમે એ વસ્તુને તમારી નજર સામે થતી જુઓ. અને એના માટે બસ એક જ વસ્તુની જરૂર હતી, એક લાઈવ ડેમો. અને બસ અહીંયા એ જ કરવામાં આવ્યું. ફાયરની ટીમે માત્ર લેક્ચર ના આપ્યું, પણ ખરેખર વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સામે જ આગ લગાવી અને પછી એને કેવી રીતે બુઝાવી એ જાતે કરીને બતાવ્યું. આ જોયા પછી બધાનો ડર તો ગાયબ થઈ જ ગયો. પણ એનાથી એ મોટી વાત એ હતી કે એમનામાં એક કોન્ફિડન્સ આવ્યો કે હા, જરૂર પડે અમે પણ આ કરી શકીએ છીએ. ઓકે, તો આગ બુઝાવવાની વાત તો થઈ ગઈ. પણ ઘણીવાર આગ બુઝાવવા કરતાં પણ વધારે જરૂરી હોય છે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો, એટલે કે રેસ્ક્યુ ઓપરેશન. તો ચાલો હવે એક નજર કરીએ કે આ પ્રોફેશનલ રેસ્ક્યુ ટીમ પાસે કેવા કેવા હાઈટેક સાધનો હોય છે. આ જે દેખાય છે એ છે હાઇડ્રોલિક કટર. ફિલ્મોમાં તો જોયું જ હશે નહીં? જ્યારે કોઈ એક્સિડન્ટમાં ગાડીનો કચ્ચરઘાણ વળી જાય અને કોઈ અંદર ફસાઈ જાય ત્યારે આ મશીનથી મજબૂતમાં મજબૂત લોખંડને પણ કાપીને એમને બહાર કાઢવામાં આવે છે. બહુ જ પાવરફુલ ટૂલ છે આ. અને આ છે ફાયર એક્સ એટલે કે કુહાડી. જ્યારે કોઈ જગ્યાએ દરવાજો બંધ હોય કે બારી તોડવી પડે કે પછી દિવાલ તોડીને પણ અંદર જવું પડે ત્યારે આ કામ આવે છે. કારણ કે આવી ઇમરજન્સીમાં એક સેકન્ડ બહુ જ કિંમતી હોય છે. હવે આ જુઓ, આ છે BA સેટ. એનું આખું નામ છે બ્રીધિંગ એપારેટસ સેટ. સાદી ભાષામાં કહીએ તો આ એક ઓક્સિજન સિલિન્ડર જેવું છે જે ફાયર ફાઇટર પોતાની પીઠ પર પહેરે છે. જ્યારે કોઈ બિલ્ડિંગમાં બધે જ ધુમાડો અને ઝેરી ગેસ ભરાઈ ગયો હોય ત્યારે આનાથી જ એ લોકો શ્વાસ લઈ શકે છે અને પોતાનું કામ કરી શકે છે. સ્વાભાવિક છે, બીજાને બચાવવા માટે પહેલાં તો પોતાને સુરક્ષિત રાખવા પડે. એટલે જ ફાયર ફાઇટર્સ આ ખાસ પ્રકારના ગિયર પહેરે છે. આગની ગરમીથી બચાવતો ફાયર સૂટ, માથાના રક્ષણ માટે હેલ્મેટ, પગ માટે ખાસ ગમબૂટ અને જો ક્યાંક પાણીમાં રેસ્ક્યુ કરવાનું હોય તો એના માટે લાઈફ જેકેટ અને લાઈફ રિંગ પણ હોય છે.
અને આ ટ્રેનિંગ કંઈ ખાલી નાની મોટી આગ પૂરતી નહોતી હો. ફાયર ટીમે તો એ પણ ડેમોન્સ્ટ્રેટ કર્યું કે જો કોઈ ઊંચી બિલ્ડિંગ એટલે કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં આગ લાગે તો શું કરવું. એના માટે જેટ સ્પ્રે અને ફોગ સ્પ્રે જેવી સ્પેશિયલ નોઝલનો ઉપયોગ કરીને પાણીનો મારો કેવી રીતે ચલાવવો એની પણ પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવી. તો સવાલ એ થાય કે આ બધું કર્યું એની અસર શું થઈ? શું આ ખાલી એક દિવસનો પ્રોગ્રામ હતો જે પછી બધા ભૂલી ગયા? ના, બિલકુલ નહીં. એની અસર ખરેખર બહુ ઊંડી અને લાંબા સમય સુધી રહેનારી હતી. આ કાર્યક્રમનો સાર બસ આ એક વાક્યમાં આવી જાય છે. આ અનુભવે ભવિષ્યમાં આવનારી આફતો સામે એક જાગૃતિ તો પેદા કરી જ, પણ સાથે સાથે બધાને રેસ્ક્યુ ઓપરેશન માટે તૈયાર પણ કર્યા. મતલબ કે હવે એ લોકોને માત્ર જાણકારી નથી, પણ હિંમત પણ છે. અને અંતે ભાઈલાખુઈ શાળાના સમગ્ર પરિવારે એટલે કે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફે કપડવંજ નગરપાલિકાની ફાયર ટીમનો ખૂબ ખૂબ આભાર માન્યો. કારણ કે આ માત્ર એક ટ્રેનિંગ નહોતી, આ તો આખા સમાજને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં ભરેલું એક બહુ મોટું અને મહત્વનું પગલું હતું. આ આખી વાત જાણ્યા પછી મનમાં એક સવાલ તો આવે જ છે. જો એક ગામ ભાઈલાખુઈ આ કરી શકે છે, તો પછી આપણા દેશની દરેક શાળામાં આવી પ્રેક્ટિકલ અને જીવન બચાવનારી તૈયારી શા માટે ન થવી જોઈએ? ખરેખર આ એક વિચારવા જેવો સવાલ છે, નહીં?